વડીલો આપણને એવા આહાર લેવાની સલાહ આપતા હોય છે જે આપણને સૌ કોઈને હેલ્ધી રાખે, ત્યારે એવું જ આ ડ્રાયફ્રૂટ કે જેને સુપરફૂડનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને આ ડ્રાયફ્રૂટ્સની ખીર અને પ્રસાદ પણ બને છે અને નાના બાળકો માટે ઉત્તમ છે. ત્યારે નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. મખાના, જેને ફોક્સનટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેવા મખાના ખાવાથી વજન ઘટાડવા સહિતના અનેક ફાયદાઓ થાય છે. તેમજ ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં વિટામિન અને મિનરલ સહિત અનેક પોષક તત્વો પણ હોય છે અને મખાનામાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. સવારે ખાલી પેટે મખાના ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે. ત્યારે મખાનામાં ઔષધીય ગુણો ભરપૂર હોય છે. તેમાં રહેલા પોષક તત્વોને કારણે તેને સુપરફૂડ કહેવામાં આવે છે. મખાનામાં સોડિયમ અને ચરબી ઓછી હોય છે, સાથે જ તેમાં પ્રોટીન અને ફાઇબર સારી માત્રામાં હોય છે. ત્યારે મખાનામાં વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, ઝિંક, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ મોટી માત્રામાં હોય છે. ત્યારે નિષ્ણાતોના મતે 100 ગ્રામ મખાનામાં લગભગ 10.71 ગ્રામ પ્રોટીન અને 4 ગ્રામ ફાઇબર હોય છે. ત્યારે 100 ગ્રામ મખાનામાં લગભગ 71 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. મખાના વિશ્વભરમાં સૌથી તંદુરસ્ત ખોરાક ગણાય છે અને મખાનામાં ગ્લાયમેટિક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેમજ બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલ કરે છે અને મખાનામાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાથી એનિમિયા, કબજિયાતમાં રાહત મળે છે અને મખાનામાં બળતરા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે. ત્યારે વજન ઘટાડવામાં, હૃદય માટે, ડાયાબિટીસ તેમજ હાડકા માટે મખાનાનું સેવન કરવું ફાયદાકારક છે. અને મખાનામાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી સ્નાયુઓના વિકાસમાં પણ મદદ કરે છે. અને પુરુષોને મખાના ખાવાથી શુક્રાણુઓની ગુણવત્તા સુધરે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.